વડોદરા શહેરની જનતાને સવારમાં ઉઠીને જ્યારે પોતાના રોજગાર માટે નીકળતી હોય છે ત્યારે કોઈક એક વિસ્તારના અંદર કોઈ એક ખાડાથી એમને પોતે બચીને નીકળવું પડે એવી પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાએ ઊભી કરી દીધી. વડોદરા શહેરના અંદર પ્રી મોન્સૂનની કામગીરીના નામે ઠેર ઠેર રૂપિયાઓનો ધુમાડો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે, પણ એ ફક્ત ને ફક્ત કાગળ પર. સાચા માયનામાં પ્રી મોન્સૂન કામગીરી ક્યાં થઈ અને કેટલી થઈ જો એ જોવામાં આવે તો એને જીતો જાગતો નમૂનો આજે ફરી જોવા મળ્યો છે વડોદરા શહેરના વોર્ડ નંબર 6 માં, કે જ્યાં વોર્ડ ઓફિસની 300 મીટરના અંતરે પ્રી મોન્સૂન કામગીરીના નામે એક મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો કે વરસાદી કાંસનું ગટર 15 દિવસથી તૂટેલું પડ્યું છે એવા રોડ પર કે જે રોડથી દરરોજ હજારોની સંખ્યાના અંદર નગરજનો જતા હોય છે. આ એક એવો રોડ છે કે જે રોડના ઉપરથી પૂર્વ વિસ્તારના તમામ અધિકારીઓ જાય છે. આ એક એવો રોડ છે કે જ્યાંથી વોર્ડ ઓફિસર 300 મીટરના અંતરે છે, એટલે એવું કહેવાય છે કે ચાલતા ચાલતા વોર્ડ ઓફિસર પહોંચી જવા એટલા નજીવા અંતરે જો વરસાદી કાંસના ગટરની આ હાલત હોય, આ પ્રમાણમાં ડેમેજ થઈ ગયું હોય તો શું તંત્રએ સાચા માયનામાં પ્રી મોન્સૂન કામગીરી કરી છે? દરરોજ સવારે ઘરથી નીકળતા ઓફિસ પહોંચતા પહેલા પોતાનો જીવ બચાવીને ખાડાથી બચીને જવું પડે છે, એ પ્રકારની કામગીરી થઈ ગઈ છે.